જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા. સાથીઓ, હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા. મિત્રો, અત્યારે અમે છીએ જયપુર, રાજસ્થાનના જયપુરમાં મુહાના મંડી છે. લગભગ એશિયાની સૌથી મોટી મંડી છે. અને મિત્રો, મારે જે વાત કરવી છે ને, એ જો અહીંયા ગાય છે. એ જે ગાય છે ને, એ ગીર ગાય છે, બરાબર. આનું હું કાયમથી કહેતો આવું છું મિત્રો કે જે પ્રદેશની ગાય હોય એને ત્યાં જ રાખવી જોઈએ, કારણ કે ભગવાને એને એવી રીતે આખું એનું જે શરીર છે એવી રીતે બનાવ્યું હોય. હવે અત્યારે મિત્રો, આ કોઈ શોખને ખાતર ગાય લઈ આવ્યો હોય, બરાબર, અથવા પૈસાની ખાતર સારા પૈસા આવ્યા એટલે ત્યાંથી ગુજરાતમાં કોઈ વેચી નાખી હોય. હવે આ જે ગાય છે એના આચર છે એ ફેલ થઈ ગયા છે, કારણ કે અહીંનું એન્વાયરમેન્ટ એને શૂટ ન કરે. કદાચ આ સત્ય સામને આવ્યું છે એટલે હું વિડીયો બનાવું છું. બાકી હું કાયમથી કહેતો આવું છું કે મિત્રો, તમે કોઈ પણ પ્રદેશમાં ગાય પૈસા ખાતર તમે વેચો છો એ મહાપાપ છે, કારણ કે જે તે પ્રદેશની ગાય જ ટૂંકમાં હોવી જોઈએ એવું મારું માનવું છે. અને આ સીધો દાખલો મતલબ કે પુરાવો છે મિત્રો. અત્યારે જો આ ગાય છે એ રેઢિયાર છે, કોઈએ છોડી દીધી છે. આના ગાય ગુજરાતમાંથી કોઈએ 5,000 લાખ કે 2 લાખ લઈને લીધી છે. અત્યારે એના આચળ ફેલ થઈ ગયા એટલે આને છોડી દીધી છે અને અત્યારે રેઢિયાર થઈને રખડે છે. અહીં હિસાબ જો તમે કરી લો મિત્રો, તો આ ખરેખર સ્થિતિ છે. હું દિલથી કહું છું મિત્રો કે ગૌ માતા છે એ સાક્ષાત માં છે. અને પૈસા ખાતર આપણે જે ગુજરાત બહાર ગીર ગાયોને વેચીએ છીએ, ખરેખર જીરી પણ વ્યાજબી નથી એવું મારું માનવું છે. કદાચ હું ખોટો પણ હોઉં તો હું કદાચ ન માનતા, પણ મારું એવું હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એ છે કે મિત્રો, કોઈ પણ જે નસલ છે, દાખલા તરીકે અહીંની જે શાહીવાલ નસલ છે, શાહીવાલ નસલ આપણે ગુજરાતમાં લઈ આવી તો એ પણ ગેરવ્યાજબી છે. ગીરની નસલની જે આપણી ગાયો આપણે બહાર મોકલીએ છીએ તો એ પણ ગેરવ્યાજબી છે. એનું ઉત્તમ ઉદાહરણ મતલબ કે તાજો દાખલો, જીવતો દાખલો છે કે આ ગીર ગાય છે, આના ગાય છે વ્યવસ્થિત રીતે હોય તો આના ગાય હું માનું છું કે ત્યાં સુધી 1,00,000-1.5 લાખ રૂપિયામાં એ વેચાતી હોય. અત્યારે તમે જોવો, અત્યારે બિચારી દરની છોકરું ખાઈ રહી છે, કારણ કે એનો આચર લગભગ ફેલ છે એવું લાગે છે. આચર મતલબ ફેલ છે એટલા માટે એ મતલબ કે અહીંયા રખડે છે. તો મિત્રો, તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો વધારેમાં વધારે શેર પણ કરજો. વાત સાચી લાગે તો શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાજ્ય માતા, જય રાષ્ટ્ર માતા.